કદી ન મળે વારે વારે ફરી ના મળે એ ફેરો લખરે એ ફેરો લખરે 84 નો મારો રે ભરે મને મોહન મરે એ માર હું તો નિત્ય શ્રી વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી જાકી રે કરું હું તો આઠે સમા કેરી જાકી રે કરું મેં તો ચિતડો જીવન સફળ કર્યો મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારા અંત સમય કેરી સુણો રે અરજી મારા અંત સમય કેરી સુણો રે અરજી એ મારા અંત સમય કેરી સુણો રે અરજી મારા અંત સમય કેરી સુણો રે અરજી એ લેજો શરણમાં શ્રી બાબાજી દયા રે કરી જો ચરણોમાં શ્રીનાથજી દયા રે કરી એ મને તેડા ઓ મને તેડા રે યમ કેરા કદી ના આવે મારો નાથ તેડાવે એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથ વિશ્વોત્પત્તિયાદિએ તવે તાપ ત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ સચ્ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા બધાયના હૃદયમાં બિરાજતા પરમાત્માને અમે બધાય નમસ્કાર કરી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતના મોક્ષ માટે આ ભાગવત રૂપી જ્ઞાન ગંગા છે એનું શ્રવણ કરાવે છે, રસ પાન કરાવે છે.
તો પરમાત્માના દિવ્ય ભગવાનના પેલા લગ્ન, હો ભગવાનના અનેક લગ્ન થયા, હે આપણે એની સાથે જ પરણવાનું છે. હો ઓલા પતિ છે ને એ તો આઈના છે, પણ હાચા પતિ કોઈ હોય તો પરમાત્મા છે, હે એટલે એની સાથે પરણવાનું. એ પેલા લગ્ન ભગવાનના રૂક્ષ્મણી સાથે ગયા છે. એ કથા આજ આવશે. 8 પટરાણી હતી એના લગ્ન આવશે, હે પછી 100 રાજા અને 100 રાણી કેવી રીતે થઈ એની પણ કથા આવશે. તો ભગવાન ભાગવતજીને પ્રાર્થના અમારા કનોરિયા પરિવારના સમસ્ત પિતરોના મોક્ષ માટે, પૂનાભાઈ અને વિજયામાં એના દીકરાઓ 3 લીલિયા જે છે એના મોક્ષ માટે, ગોપાલભાઈ, હે ઉપતભાઈ, જે દીપુભાઈ એના આત્માના કલ્યાણ માટે, સમસ્ત પિતરોના મોક્ષ માટે આપણે આ જ્ઞાન રૂપી ભાગવતજીની કથા મળી છે. એ શ્રવણ કરવા મળ્યો છે અને આપણે ભાગ્ય છે કંડોરિયા પરિવારનો, હે પરમાત્માની કૃપાની કથા એટલે આપણે પ્રાપ્ત થઈ છે. એ પ્રાપ્ત કરાવવા સહભાગી બન્યા છે, નિમિત્ત બનાવ્યા છે. તો 10મા સ્કંદનો ઉત્તરાર્ધ પરમાત્માને પ્રાર્થના કરી અને કથાનો આરંભ કરતા મારા સુખદેવજી મહારાજ પરમાત્માનું ચિંતન કરતા. સત્યમ જ્ઞાનમ અનંતમ નિત્ય અનાકારમ પરમાકાશગોષ્ઠમ પ્રાંગણ રીંગણ લોમનાસમ માયા કલ્પિત નાનાકારમ આકારમ ભુવનાકરમ નાથમ નાથમ પ્રણમત ગોવિંદ પરમાનંદમ. પરમાત્માની સ્તુતિ કરી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે. પરીક્ષિત આપણે છીએ, આપણે આ જીવ છે એને પરીક્ષિત કહેવાય. તો ભગવાનનું પદ, ભગવાનનું ધામ કેવી રીતે પ્રાપ્ત થાય એ ભગવાન આ વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી આપણે સમજાવે છે. તો પરમાત્મા દિવ્ય આનંદ સ્વરૂપ નિરાકાર આનંદ જે નિરાકાર છે, કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. કૃષ્ણની બધી જ લીલાઓ છે એ આનંદમય છે. ભગવાનનું એક એક અંગ છે એ આનંદ સ્વરૂપ છે. કૃષ્ણની કથા સાંભળો કે કૃષ્ણના દર્શન કરો કે સ્મરણ કરો ત્યારે નવો જ આનંદ મળે છે. સર્વ સાધનનું ફળ એ મનની શુદ્ધિ છે. તેના માટે મનુષ્યએ અનેક પ્રકારના સાધન કરવા. જગત બગડ્યું નથી, પણ મન અશુદ્ધ હોવાને કારણે આપને જગત બગડેલું લાગે છે. જગતમાં જ્ઞાની તેમજ અજ્ઞાનીઓ બને વસે છે. અજ્ઞાનીઓને જગત બગડેલું દેખાય, દુઃખ રૂપ લાગે છે, જ્યારે જ્ઞાનીઓને આ જગત આનંદમય પરમાત્મા સ્વરૂપ લાગે છે. આ બંને ફેર માત્ર એટલો જ છે કે જ્ઞાનીનું મન છે અતિ શુદ્ધ અને અજ્ઞાનીનું મન છે એ પશુ જેવું છે. મન જ્યારે નિષ્કામ બને ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. મનને કામ, ક્રોધ વગેરે વિકારો અશુદ્ધ કરે છે. ત્યારે નિષ્કામ બને ત્યારે વિકાર વાસના દૂર થાય છે. કૃષ્ણ વિરહમાં આજે વ્રજવાસીઓ વ્યાકુળ થઈને રડે છે. કૃષ્ણ વિરહમાં ગોપીઓને આખું વૃંદાવન સ્મશાન વધ લાગે. જે પણ જોવે બધું કૃષ્ણ રૂપ દેખાય છે. આવો ગોપીઓનો વિરહ થયો. કૃષ્ણ સિવાય કાંઈ દેખાતું નથી. ભાગવતનો નિયમ છે, ચરિત્ર આપ્યા પછી ઉપસંહારમાં ચરિત્રનું રહસ્ય હોય છે. સિદ્ધાંત બતાવે છે કે કંસ મર્યા પછી કંસ કોણ હતું તે ઉત્તરાર્ધના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે. કંસ જીવતો હતો ત્યાં સુધી વ્યાસજીએ ભાગવતમાં તેના રાણીનું નામ પ્રગટ નથી કર્યું, પણ મરી ગયા પછી તેમના નામ આપ્યા છે. કંસની 2 રાણીઓ હતી. એકનું નામ અસ્તિ અને બીજાનું નામ પ્રાપ્તિ હતું. અસ્તિ અને પ્રાપ્તિનો પતિ હતો એ કંસ હતો. અસ્તિ એટલે બેંકમાં આટલા રૂપિયા જમા છે, પ્રાપ્તિ એટલે આ વર્ષે આટલા રૂપિયા જમા થવાના છે, આવવાના છે, વ્યાજમાં મૂક્યા હોય ને.
અસ્થિને પ્રાપ્તિનું કામ છે. કોણ કરે? તો કે જીવ કરે છે. હો, મૂકી આવી આપણે, વ્યાજ આવશે, હારો લઈ આવી. હે, આ સુખ મને મળ્યું અને આવું આટલું સુખ ભોગવવાનું છે. બધાને સુખ જોઈએ છે, પણ સાચું શું છે તેનો વિચાર માનવ કરતો નથી. કંસનું સ્વરૂપ છે નીતિ અને અનીતિ, કેવળ પૈસા કમાવાનો જ એવો વિચાર કરે છે કે કંસ છે પૈસાથી કંઈક સુખ મળે, પણ શાંતિ મળતી નથી. 10મા સ્કંદમાં ઉત્તરાર્ધમાં જરાસંઘની કથા આવે છે. આ જરાસંઘ કોણ હતો? હે, જરાસંઘ હતો એ કંસના સસરા હતા. કંસ હતો ને, જમાય હતો જરાસંઘ. બે શબ્દ છે, જરા અને સંઘ. જરા એટલે વૃદ્ધપણ, ગઢપણ. હો, સંઘ એટલે સાધુ. તો એ જરાસંઘની કથા છે. જરાસંઘ હતો, પાપી હતો. હે, ત્યારે તો એને દીકરી દીધી હોય, એને પાપીને દે ને, નકર હારા માણસ ન દે. હે, આપણે હગા ગોતી કોક પૂછે, આપણે શું કે હગા? એ કે બસ આપણા જેવા જ છે. હે, વ્યસન વાળા હોય તો વ્યસન મળી જાય, હારા માણા હોય ને હારા મળી જાય, એટલે કે નહીં આપણા જેવા જ છે. હો, એવા હગા ગોતાય. ઓમાય વાંધો ન આવે, જેવા હોય એ પ્રમાણે વર્તી જાય. બધાની ઘરની સંસ્કારો આવી જાય, વિચાર આવી જાય, પણ સારા સંસ્કારો લેવા, સારા દેવા. કથામાં એ જ સમજવાનું છે. એક એક વાત ન્યા જ આવીને ઊભી રહી. હો, કથા બધી અલગ અલગ હોય, પણ એનો સાર તો એક જ હોય. તો આ જરાસંઘ છે ને, ભગવાને બલરામ અને અક્રૂરજી હતા, મથુરામાં હતા. કીધું કે આ 17 વાર ચડાઈ કરી જરાસંઘે. હે, પણ ભગવાનના હાથે મૃત્યુ નતું, એટલે ભાગી જતા. હો, ભગવાન હાથે હોય તો આંગળી અડાવડ તો પણ એ મરી જાત, પણ જરાસંઘને માર્યો નથી. તો જરાસંઘનો જન્મ કેવી રીતે થયો? હે, એ મહાભારતમાં આવે. એની કથા જોઈએ, બધાય મહાભારત, રામાયણ, 18 પુરાણ બધાયનો સાર લેવો પડે, તઈ એની કથા મળે. હે, જરાસંઘ તો હતો, પણ જરાસંઘ કોણ હતો? તો કે બૃહદ્રથ નામનો રાજા હતો. એ બૃહદ્રથ રાજા હતા, એને 2 પત્ની હતી. 2 પત્નીઓ રહેતા, રાજ્ય કરતા, પણ એની ત્યાં કોઈ સંતાન નતા. સંતાન હતા નહીં, એટલે ઘણે બ્રાહ્મણો પાસે જાય, હે, સાધુઓ પાસે જાય, મહાત્માઓ પાસે જાય, અને કરતા કે અમારી ત્યાં સંતાન થાય, સંતાન થાય. ઘણી મહેનત કરી, કઈ થયું નહીં, એટલે એક તાંત્રિકને પકડ્યા. હો, તાંત્રિકને પકડી અને એને એક ફળ બનાવ્યું. 2 પત્નીને બેહાડી. હે, બૃહદ્રથ રાજા બેઠા છે, વિધિ કરી એક ફળ ઉત્પન્ન કર્યું. જેવી વિધિ કરાવી, જેવો ભાવ હોય ને એવું ત્યાં પ્રગટ થાય છે. હે, એટલે આજે તાંત્રિક પાસે વિધિ કરાવી. હે, કારણ કે તાંત્રિકના મંત્ર હોય એ તંત્ર જેવા હોય. હે, વેદના મંત્ર નતા. વેદના જ્યાં મંત્ર બોલાય ત્યાં દેવતાઓ પ્રગટ થાય છે, ત્યાં દેવ સ્વરૂપ થાય. એટલે મંત્રની શક્તિ છે દેવમાં. આસુરી જે વૃત્તિ છે એ તંત્રમાં છે, તાંત્રિકમાં છે. હે, વિદ્યા તો ઘણી છે, સારી છે પણ ખરાબ પણ છે. માણસો પણ સારા છે અને ખરાબ છે. બધી વૃત્તિ પણ સારી છે, ખરાબ છે. તો આજે એની પાસે યજ્ઞ કરી, બૃહદ્રથ રાજા સૈનિકો બાર ઉભા છે, યજ્ઞ થાય છે. 2 રાણીઓ બેઠી છે, એટલે એને ફળ કાઢ્યું એક. અને જે ફળ હતું એ મોટી જે પત્ની હતી બૃહદ્રથ રાજાને, એને ફળ આપ્યું કે આ તમે ખાજો, એટલે એનામાંથી તમને સંતાન પ્રાપ્ત થશે. હે, એટલે 2 પત્નીઓ રાજા વંદન કરી, યજ્ઞ પૂરો થયો, પાછા રાજ્યમાં ગયા છે. રાજ્યમાં જતા 2 રાણીઓ બેઠી છે. હે, રાણીનો સ્વભાવ હતો કે એકલો ખાવો નહીં. હો, એટલે નાની રાણી કીધું કે તમે મોટા છો, તમે ફાર ખાઓ, તમને આપ્યું છે.
એ કે ના આપણે વેચીને બે અડધું અડધું ખાય. હો એટલે એ મોટી રાણી વળી ઉદાહરણ દીધું, કઈક જાણતી હશે, કથા સાંભળી ગઈ છે. હે એ કે દશરથ રાજા યજ્ઞ કર્યો હતો ને ત્યારે અગ્નિમાંથી ભગવાન ચરું લઈને આવ્યા, ખીર લઈને આવ્યા. તે એ ખીરનો પ્રસાદ બધી રાણીઓને આપ્યો હતો. એમાંથી જ બધા કે દીકરા ઉત્પન્ન થયા. હવે ફળ છે ને ખીર છે, બેમાં ફરક છે. હો આ ખીર નથી, ખીરનો ભાગ પડે, ફળનો ભાગ પડે નહીં. સમજવાનું ન્યા છે ફળમાં. તો એ ફળ હતું ને, ચાકુ લઈને અને ફળના બે ભાગ કર્યા. બે ભાગ કરીને બે રાણી એક એક લીધું ને બે ખાધું. ફળ દીધું તો મોટી રાણી, એને ખાવાનું હતું પણ એના બે ભાગ કર્યા. ભાગ કર્યા એટલે બે રાણી અડધી અડધી ખાઈ ગયા. એનાથી એને ગર્ભ રહ્યો છે. તો મગધ દેશના એ રાજા હતા, મગધના. 9 મહિના થયા, ગર્ભ રહ્યો. સમય આવ્યો, સમય પાકે, બેને પ્રસૂતિ થઈ છે. પ્રસૂતિ થઈ પણ બેની ત્યાં અડધો અડધો ભાગ દીકરા જન્મા. હો એક દીકરો બાળક એક, પણ બેનો અડધો અડધો ભાગ બે રાણી અને પ્રસૂતિમાં બાળક થયા. અડધા અડધા જઈમાં. બે અડધું અડધું ફળ ખાધું હતું. એટલે હવે આવું તો બાળક કોણ રાખે? એટલે રાણીઓ સૈનિકને આપ્યા કે હવે આનું શું કરશું? એટલે કે તો રાજા નક્કી કરે. હુંડલામાં બે લીધા છે. સૈનિકો ગયા રાજા પાસે, કીધું, જોઈને જ કીધું કે આવા સંતાનો થયા, આને આપણે શું કરવા? આવા સંતાનને આપણે લઈને શું કરશું? એટલે કીધું કે જાઓ, અને બાજુમાં આપણે જંગલ છે, વન છે ને, ત્યાં મૂકી આવો. એટલે સૈનિકો લઈને અને આજે એને જંગલમાં મૂકવા ગયા છે. જંગલ મૂકીને અને આવતા રહ્યા. ઈ જંગલમાં એક રાક્ષસી હતી, એનું નામ જરા હતું. આનું નામ એટલે પડ્યા છે. હો બૃહદ્ર રાજા હતા, મગધ દેશ હતો. ત્યાં પિશાચની રાક્ષસી રહેતી હતી ને, ત્યાંથી ફરી, એનું નામ જરા હતું. ત્યાંથી નીકળી, અવાજ આવ્યો. હતા સજીવન જ બે. હો અડધા અડધા હતા, પણ રાખે કોણ? એટલે એ રાક્ષસી હતી ને, બેને લઈ ગયો. લઈને અને એને તાંત્રિક પાછો યજ્ઞ કર્યો, કારણ કે તાંત્રિક વાળું તો ફળ હતું. જેવો સ્વભાવ રાખી, જેવી વિધિ કરાવી, દેવ પૂજા કરે તો દેવનું ફળ મળે. જેવો ભાવ રાખી ભગવાન પાસે, એવું આપણે ફળ આપે. હો આજે જે રાક્ષસી હતી, બેને લઈ ગઈ અને યજ્ઞ કર્યો એને તાંત્રિક. ઈ યજ્ઞ કરી અને આ બે જે અલગ અલગ હતા, યજ્ઞ કરવાથી બેને હાંયદા. ઓ સંઘ થયો. એટલે રાક્ષસી હતું ને, એનું નામ જરા હતું, અને આને ભેગા કર્યા, બાળક આખું બની ગયું. સંઘ થયો એટલે એનું બાળકનું નામ પડ્યું જરાસંઘ. બાળક રોવા માંડ્યું. રોયો ને એટલે જે રાજ્યના હતા સૈનિકો ત્યાં આવ્યા કે રાજાને બોલાવ્યા કે આપણા નગરમાં કોઈક રોવે છે. એટલે ત્યાં ગયા ને તો એક સ્ત્રી હતી ને હાથમાં બાળક હતું. હવે રાક્ષસી તો છોકરાનું શું કરે? ત્યાં હાચવતા બહુ, ત્યાં કઈ પડ્યું હોય, રાજ્યમાં પડ્યું હોય ને, ત્યાં બાજુમાં વનમાં નાખી હતી. એનાથી રાક્ષસને મળી જતું બધું, એટલે કે આઘી ન જાતી. હો એટલે એને અન્ન ખાધું એનું. એટલે રાક્ષસીને થયું કે આને, આ બાળકને આપણે શું કરવું? દઈ દે રાજ્યમાં. એટલે રાજા બહાર આવ્યો. બાળક રોતું હતું. સ્ત્રી પાસે કે આ કેમ રોવે છે? કે રાજા, આ તારું બાળક છે. જે ઓલા અલગ અલગ હતા ને, એ મેં યજ્ઞ કરીને એના સાંધો છે. સાંધો છે ને, એટલે હવે આ તમારો દીકરો પાછો તમને. એનું નામ જરા હતું, કે તારા નામથી નામ પડી જરાસંઘ. હો એમ જરાસંઘની ઉત્પત્તિ થઈ. અને તાંત્રિક થી ઉત્પન્ન થયો એટલે એને બુદ્ધિ એવી. રાક્ષસ હતા બધાય પાપી. એનો જમાઈ કંસ, એના મિત્ર સરકર, એવું જેવા માણા હોય એવું સરકર હોય.
એટલે દંત વક્ર, શિશુપાલ, આ રૂકમણીનો ભાઈ હતો રોકમી, એ બધાની ટોળી બધા હારે ફળે. એટલે આ જરાસંઘ હતો, એનું નામ એટલે જરા પડ્યું. જરા એટલે ઓમ શાસ્ત્રમાં કે જરા એટલે ગડપણ. મથુરા એટલે શરીર છે. જિંદગીના ઉતરાદમાં દરેક માણસની ઉપર જરાસંઘ ચડાઈ પડે છે. બધાને ગડપણ આવવાનું છે, એ જરાસંઘ છે. તમારી ઉંમરના 50મા વર્ષથી ઉતરાદમાં જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ શરૂ થશે. 50 વર્ષની ઉંમર પછી સાંધા દુખે, હાંધા હોય એટલે વાંધા હોય, દુખે. એટલે જરાસંઘની ચડાઈ આવી છે. મથુરાના દરવાજા તૂટવા લાગે છે. આંખેથી ઓછું દેખાય, ખાધેલું બરાબર પતતું ન હોય, કારણથી ઓછું સંભળાય. આવા સમયે ધીરે ધીરે પ્રવૃત્તિ ઓછી કરવી અને પ્રભુ માટે વધારે સમય આપવો. આપણી કથા જરાસંઘની નથી. ગડપણમાં આવે ને મારે યાદ કરાવવું પડે. જ્યાં જ્યાં આવે ને આપણે આ જીવની કથા, તમારી મારી બધાની. અહીંયા વાંચું એટલે મારી એવું નથી, બધાની કથા છે. જરાસંઘ એટલે વૃદ્ધ પણ ગડપણ આવે એટલે આ પ્રમાણે આવે. એની સામે લડવાનું કેવી રીતે પાર પડવું? તો કે ભગવાનને ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી. શ્રી કૃષ્ણ જરાસંઘને 17 વખત હરાયો, પાછો વયો ગયો. એક દી તો જીતીશ, જાય વયો જાય એટલે પાછો બર કરે, શક્તિ મેળવે. 18મી વાર જરાસંઘે કાર્યવંશ સાથે મૈત્રી કરી અને લડવા આવે છે. વૃદ્ધાવસ્થા લડવા આવે પણ તે કાર્યવન એટલે કારને આધીન રહે છે, એને લડે છે. કાર્યવન એટલે જરાસંઘ લડવા આવે છે. શ્રી કૃષ્ણને પણ મથુરા છોડવી પડી છે. આજે મથુરા છોડીને ભગવાન ક્યાં ગયા? દ્વારકા ગયા છે. એ કે આની હારે બાંધવો નથી. 17 વાર તો હરાયું. એટલે ત્યાંથી મથુરા છોડીને આજ પરમાત્મા દ્વારકામાં આવ્યા છે. દ્વારકા એટલે બ્રહ્મ વિદ્યા. દ્વારકામાં કાર એટલે કાર્યવન અને વૃદ્ધાવસ્થા જરાસંઘ પ્રવેશ કરતી નથી. બ્રહ્મ વિદ્યા, બ્રહ્મનું જ્ઞાન, જેની પાસે જ્ઞાન હશે એનું ગઢપણ છે ને ભગવાનને પદને પામે. જ્ઞાન ન હોય, દરરોજ ખાઈ પી લેવું, પથારી સિવાય ક્યાંય જવું નહીં, એટલે પછી ગઢપણ છે ને એ ભોગવવું વધારે દુઃખદાયક છે. તો જ્ઞાનથી ની જરાને મારવાનું, ગઢપણને મારવાનું. બ્રહ્મનિષ્ઠાને કાળ, કામભોગ, વૃદ્ધાવસ્થા પજવી શકતા નથી. વૃદ્ધાવસ્થામાં ડોસો 17 વાર માંદો પડે છે. 18મી વાર છેવટે કાળ આવે છે એટલે મરે છે. જરાસંઘનો ત્રાસ એટલે જન્મ મરણનો ત્રાસ છે. જન્મ ધારણ કરવો એ જ નરક વાસ છે. કોઈ પણ જન્મમાં માના પેટમાં મૂત્ર વિષ્ઠામાં રહેવું પડે એ નરક છે. તેથી ચેતી જવું. કંસની રાણીઓ હતી, એનું નામ અસ્તિ અને પ્રાપ્તિ હતી. એ જરાસંઘની પુત્રીઓ હતી. એટલે પતિનું મૃત્યુ થતા તે પિતાના ઘર ગઈ છે. જરાસંઘે જાણ્યું કે પોતાની પુત્રીઓને વિધવા કરનાર આ શ્રી કૃષ્ણ છે. તેણે જ કંસને મારી નાખ્યો છે. ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો છે. જરાસંઘ 23 અક્ષોની સેના ભેગી કરી છે. મથુરામાં યુદ્ધ કરવા આવ્યો છે. પ્રભુએ બલરામજીને કહ્યું કે મોટા ભાઈ જરાસંઘને મારશો નહીં. 18 વખત આવ્યો, 18મી વાર આવ્યો ને તો એ ભગવાને ના પાડ્યો. બલરાજી તો મારતા હતા. કીધું કે મારો માં. કૃષ્ણ કહેવાથી બલરામજીએ જરાસંઘને માર્યો નથી, પણ એની સેનાનો વિનાશ કર્યો છે. જરાસંઘ ઘરે ગયો અને ફરી અક્ષોની સેના લઈ અને યુદ્ધ કરવા આવ્યો. એટલે જરાસંઘ આ રીતે 17 વાર લડવા આવ્યો. કૃષ્ણ બલરામે 17 વાર તેની સેનાનો વિનાશ કર્યો છે. 18મી વાર કાર્યવન સાથે મૈત્રી કરી છે અને આવ્યો એટલે શ્રી કૃષ્ણએ નિશ્ચય કર્યો કે મથુરામાં રહેવું નથી, આપણે દ્વારકા વહી જાય. આમ બલરામજી અને ભગવાન કૃષ્ણ દ્વારકા ગયા છે. 18મી વાર કાર્યવન સાથે મૈત્રી કરીને આવ્યો એટલે કૃષ્ણએ નિશ્ચય કરીને મથુરાથી છોડી દીધું અને આજે દ્વારકા ગયા છે. એ પછી આનંદ દેશમાં શાંતિથી રહેતા હતા. બલરામજીનો લગ્ન રેવતીની દીકરી સાથે થયા.
આનંદ એટલે ઓખા મંડળનું રાજ્ય. હે ઓખા પાસે દ્વારકા આવ્યું ને એને આનંદ પ્રદેશ કીધો છે. બલરામને દાયજામાં મળ્યું છે આવડવા. બલરામજી સાથે પ્રભુએ પણ ત્યાં રહેવાનું નક્કી કર્યું. આનંદ દેશ એટલે હાલનું ઓખા મંડળ છે. પ્રભુએ વિશ્વકર્માને બોલાવીને સમુદ્રની મધ્યમાં એક નગરીઓ બનાવી છે. આજ્ઞા કરી દેવોએ પોતાની બધી સંપત્તિ કૃષ્ણને અર્પણ કરી. સમુદ્રમાં સુવર્ણ નગરી બનાવી, મોટા મોટા વાડાઓ બનાવ્યા. તેથી યાદવોને બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં. યાદવો પૂછવા લાગ્યા કે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? હે એથી એનું નામ પડ્યું દ્વારકા. અને ત્યાં ભગવાન બિરાજમાન થયા એટલે નગરીનું નામ પડ્યું દ્વારકા. અને એના અધિપતિ ત્યાં દ્વારકાધીશ. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી જય. પેલા બલરામજીને પરણાવ્યા રેવત રાજા છે. રેવત કોણ? તો કે જુનાગઢ આપણે પર્વત ચડવા જાય ને એની ગિરનારનું નામ રેવત છે. એની દીકરી છે રેવતી. એ હિમાલયના દાદા છે. ગિરનાર છે ને એ જુનાગઢના દાદા હિમાલયના. તો એ દીકરી એવી હતી કે માણસ કરતા 1.5 ફૂટ વધારે ઊંચી હતી. પુરુષો એટલે કોઈ જોવા આવે પણ કરે નહીં. પણ બ્રહ્માજીએ કીધું કે જ્યારે બલરામજી અહીંયા આવશે અને એનું હળ જો એના માથે અડશે ને એટલે એના જેવડી થઈ જશે અને એની સાથે પરણાવી દેજો. બલરામજી ફરતા ફરતા ત્યાં ગયા હતા. તો એ રેવતી થોડીક ઊંચી હતી બલરામજી કરતા. હે વરાજા નાના હોય ને કન્યા મોટી હોય, હે જોડી બરાબર લાગે ને. આપણે જોવા જાય એટલે છોકરો કે ને તો મોટી હતી મારા કરતા, ઊંચી હતી, નો ચાલે. હે રિજેક્ટ કરી દે. એટલે બલરામજી પોતાનું હળ છે હે એ હળ છે આમ માથે અડાડ્યો. રેવતી એના જેવડા બરોબર થઈ ગયા. બલરામજીના લગ્ન થઈ ગયા. બોલજે દાઉજી મહારાજ કી જય. નાના ભાઈ પેલા મોટા ભાઈ પરણ્યા એટલે પરણાવી દીધા આપણે. એના લગ્ન સાદાઈથી થયા. કારણ કે સમય જ એવો હતો એટલે એ પ્રમાણે થઈ ગયા લગ્ન. પછી દ્વારકામાં બ્રહ્મ વિદ્યાથી સમુદ્રમાં રહેલી દ્વારકા બ્રહ્મ વિદ્યાનું સ્વરૂપ છે. દ્વાર એટલે દરવાજો. ક શબ્દનો અર્થ થાય બ્રહ્મ પરમાત્મા. દ્વારિકા બ્રહ્મ યસ્યા દ્વારકા. જ્યાં પ્રત્યેક દ્વારે પરમાત્મા છે એવી નગરી એટલે કે દ્વારકા. પ્રભુએ તેમને જે ઘર આપ્યું છે તે તીર્થ જેવું પવિત્ર રાખો. હે આપણા શરીરમાં પણ દ્વારો છે. ત્યાં બધાએ ઈ દ્વારમાં પરમાત્માને બેસાડવાનું છે એટલે દ્વારકા બની જશે. આપણું જે શરીર છે ને એ પરમાત્માએ આપણે આપ્યું છે. એ નગરી જ છે. એ નગરીમાં 9 દરવાજા છે. એ એક એક દરવાજામાં પરમાત્માને બેસાડવાના છે. તો આ શરીર પણ આ જીવ પણ દ્વારકા બની જાય. એને પવિત્ર રાખો. હવે જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો ત્યારે કૃષ્ણ દ્વારકામાં પધાર્યા. જરાસંઘ પાછળ પડે છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન પર્વત પ્રવર્તન પર્વત તમે પણ તેનો આશરો લો. આવી રીતે ભક્તિનો કથા શ્રવણનો વરસાદ જ્યાં સતત પડતો હોય અહીંયા ફુવારા પડે આપણે વરસાદ પડે. હે એવા પ્રવર્તન પર્વત ઉપર ગયા છે. 51-52 નો અર્થ તમે ઘરમાં રહેવા લાયક નથી એમ વનમાં જવાનું. વનમાં જઈ પ્રભુ ભક્તિ કરવી. હે હવે વનમાં નથી જવાનું, આપણે ભવનમાં રહેવાનું. એસી હોય તો એસી ચાલુ કરવાનો, પંખ હોય તો 5 ઉપર રાખી અને તોય ભગવાનનું નામ જપવું. પણ વસ્તુ મેન એ છે કે ભગવાનનું નામ લેવું, ભક્તિ કરવી. ભગવાનને સુખ જેટલું આપ્યું હોય એ સાચવી અને ભગવાનની ભક્તિ કરવી. એટલે આજે વનમાં ગયો છે. કથા શ્રવણનો સતત વરસાદ થતો હોય તે પવિત્ર ભૂમિમાં નિવાસ કરો. જરાસંઘના દુઃખમાંથી છૂટી શકાશે. ઘર છોડી ગંગા કિનારે પવિત્ર ભૂમિ ઉપર રહેવા જજો. જરાસંઘનો ત્રાસ એ જન્મ અને મરણનો ત્રાસ છે. તેથી નિશ્ચય કરો કે હવે મારે પુરુષ થવું નથી કે સ્ત્રી થવું નથી. મારે હવે જન્મ જ લેવો નથી.
આ જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે રોજ નિયમપૂર્વક 21,000 નામ જપ કરો. જપ વિના પાપ અને વાસના છૂટતી નથી. હે ભાગવતજી કીધું 21,000 જપ કરો, દરરોજ ના કરવાના, એક દી. હે રસોઈ બનાવી, હે કે કપડાં ધોવા, કે પતિની સેવા કરવી, સાસુ સસરાની સેવા કરવી, કે આ જપ કરવા. હે સમય મળે એટલો જપ કરી અને એમાં સેવાનો ભાવ રાખો. હો સાસુ સસરા એ ભગવાન છે મારા. હે ભગવાન જેવા અમને સાસુ સસરા મળ્યા છે. પતિ છે પરમેશ્વર છે, ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. એમાં પણ મન આપણું ભગવાનમાં રાખી સેવા કરશું તો પણ એ ભક્તિ છે. કથા આપણે સાંભળી છે એનાથી આપણા પાપ બળે છે. કથામાંથી ભગવત ભક્તિ કે નામ જપનો કઈ ત્યાગ કરવાનો નિયમ લેવો. આપણા કાંઈ એવી કુટેવું હોય ને તો કથામાં આવ્યા પછી એ દોષને એ કુટેવને કાઢવું કે પરમાત્મા મારાથી થોડુંક મોડું ઉઠાઈશ તો વહેલા ઉઠવાનો નિયમ લેવો. હે કંઈક એવું ફાકીનું વ્યસન હોય તો ભગવાન પાસે જ મૂકી દેવાય. મનથી કરવાનું, હો અદાગ્યન કરી એમને. કોઈ ગીતા ભેગું જો કરતા હોય તો આ દુનિયા બધી સુધરી ગઈ હોય. હે કોઈ મૂકી દેતા નથી, પણ મનથી મૂકવાનું છે. મનથી મૂકી કે આ ન જોય એટલે પછી એ ટેવ લાગે નહીં. કારણ કે આપણે આવ્યા ત્યારે લઈને આવ્યા નથી. હો આપણે આવ્યા પછી લીધું. એટલે બજારે મુકાઈ જાય, તમાકુ મુકાઈ જાય, ફાકી મુકાઈ જાય, મોટા મોટા વ્યસનોય નામ નો લેવાય એવાય મુકાય. કથામાં આવ્યા પછી જો આ સંકલ્પ કરશો તો ભગવાન પણ એ સંકલ્પ પૂરો કરે. હો બીજી ઘણે બધા ટેવ હોય. હે કઈક મંથરા જેવો પંચાયત કરવાનો. હે ઈ પણ છોડો, એક વ્યસન કહેવાય. ઈ હોતા ખાલી ફાકી ખાઈને ઈ વ્યસન ન કહેવાય. પણ બે જણા હરખે રહેતા હોય અને ઘરમાં આપણે ખોટો કંકાસ કરાવી, હે એવું કામ ન કરવું. હે ભગવાનના નામ સિવાય બીજો એકય આશરો ન હોવો જોઈએ. હે એવા ભગવાન ભક્તો થઈ ગયા આપણા. એટલે ભાગવતની કથા સાંભળ્યા બાદ ભગવાન સાથે એવો મારો સંબંધ બાંધો. ભગવાન એ મારા માતા પિતા છે, ભગવાન એ મારા ભાઈ છે, એવો નાતો બાંધતા. મીરાબાઈ એવો સંબંધ બાંધતા હતા કે મારો ગિરધર ગોપાળ છે. હે એવો સંબંધ બાંધશો તો આ જીવ પાપ કરતો મુક્ત થઈ જશે. એટલે આગળ જતા સુખદેવજીને કીધું તમે અમને મુચકુંદ રાજાની ગુફાનું વર્ણન કરો. મુચકુંદ રાજા કોણ હતા? હે મુચકુંદ અમાર ભાઈ ત્યાંથી ના આવ્યા, જુનાગઢ થી હોય, એક વાજિંદ્ર સંગીત વાળા એના ગામના. એટલે મુચકુંદ રાજાની સુખદેવજી આજ એની કથા કરે છે. પરીક્ષિતને બધી એકે એક કથા સંભળાવી જેથી એના અંત સમયે એકી આસક્તિ નો રહી, એકે પ્રશ્ન શંકા નો રહી. અંત સમયે જેવો મનને વાસના આવે, આસક્તિ આવે તો પાછું આ જગતમાં આવવું પડે, પાછો ભવ ભોગવવો પડે. તો એના નાશ માટે સુખદેવજી એક એક પ્રશ્નનો શંકા કરી, એ બધાને શંકાનો નાશ કરી અને ભગવાનની પ્રાપ્તિ કરાવી છે. આવી ભગવત રૂપી કથા. એટલે યાદવોને દ્વારકામાં મૂકી અને ભગવાન કાર્યવન સાથે યુદ્ધ કરવા ગયા. કાર્યવનને બ્રહ્માજીનું વરદાન હતું કે યદુકુળમાં જેનો જન્મ થયો હોય એ કોઈ તેને મારી શકશે નહીં. હે કાર્યવન એવું હતું. એટલે તો ભાઈબંધ બનાવ્યો ઓલાએ જરાસંઘે કે હું તો ઘણી વાર ગયો, હે બધી સેનાને મારી નાખે પણ મને મૂકી દેશ. હે ભગવાનને ખબર હતી કે આના મારા હાથે મૃત્યુ નથી એટલે મૂકી દેતા. પણ કાર્યવન એવું વરદાન હતું કે યદુકુળના કોઈ મારી ન, યદુકુળના કોઈ મારે નહીં. એટલે આ ભાઈબંધ બનાવ્યો કે હાલ ચડાઈ કરવા. એ કઈ મારી તો હગવાના નથી. એટલે કાર્યવને બ્રહ્માજીનું વરદાન કે કોઈ તેને મારી શકશે નહીં. બ્રહ્માજીનું વરદાન સફળ કરવા માટે ભગવાને આ લીલા કરી છે. યુદ્ધમાં કાર્યવને જીત થઈ અને કૃષ્ણની હાર થઈ એટલે ભગવાન ભાગ્યા. પ્રભુએ લીલા કર્યો. ભગવાન આંગળી અડાડે ને તે રાક્ષસનો મૃત્યુ થઈ જાય.
પણ એના હાથે બ્રહ્માજીએ વરદાન દીધું એટલે વરદાનને સાચવવું પડે. હો એટલે આજે બ્રહ્માજીનું વરદાન છે, એ વરદાનને આજે નિભાવવા માટે ભગવાને યુદ્ધમાં હારી ગયા છે, રણ છોડીને ભાગ્યા છે. કાર્યવાન તેમની પાછળ પડ્યો છે. પ્રભુને કેવા લાગ્યો, તને તો લોકો વીર માને છે, હે મને તો લાગે છે તું બીકણ છો, તું રણ છોડીને ભાગસ. હે કાર્યવાન કેવા લાગ્યો, રણ છોડ, હે કેવા લાગ્યો. તેથી શ્રી કૃષ્ણનું નામ રણછોડ બોલ્યું. હે બોલીએ રણછોડ રાય ભગવાન કી જય. ઓ બીન ભાગ્યા નથી, પણ ભગવાનને હાથે એનું મૃત્યુ નતું, એટલે ભગવાન ભાગ્યા કે એનું મૃત્યુ હતો ને ન્યા હું જાઉં ભાગી, એટલે એનું મૃત્યુ થાય. એટલે આજે કૃષ્ણ ભગવાન ગિરનારમાં આવ્યા છે. ગિરનારમાં ત્યાં આપણે દામો કુંડે ગયા હોય તો ત્યાં મુચકુંદ રાજા એને તપ કર્યું, એની ગુફા છે ને બાજુમાં જ આશ્રમ છે, ગયા હોય ને. હે એટલે એ મુચકુંદ રાજા હતા, એ રાજર્ષિ હતા, રાજા હતા. એ મુચકુંદ હતા, એ સુતેલા હતા. કૃષ્ણ ભગવાન તેના ઉપર પીતાંબર ઓઢાડી દીધું. કાર્યવાન કૃષ્ણની પાછળ ગુફામાં પ્રવેશ્યો છે. ગુફામાં સુતેલા મુચકુંદ રાજર્ષિને ભગવાન કૃષ્ણ સમજી લેતા મુચકુંદ રાજાએ નેત્ર ખોલ્યા છે. મુચકુંદ રાજા દેવોનું વરદાન છે કે નિદ્રામાં જે ભંગ કરે તેની ઉપર મુચકુંદની દ્રષ્ટિ પડે તો બળીને ભસ્મ થાય છે. મુચકુંદ રાજાની દ્રષ્ટિ આજે કાર્યવાન પર પડતા જ એ બળીને ભસ્મ થયો છે. આવી બાલકૃષ્ણ ભગવાને લીલા કરી. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. કાર્યવાને મુચકુંદ રાજાના આંખમાંથી અગ્નિ પ્રગટ્યો, એમાંથી એનો મોક્ષ કર્યો. ઈ કાર્યવાન હતો ને, ભગવાન મારે તો મોક્ષ મળે, કારણ કે એને મોક્ષ દેવાનો નતો, એટલે મુચકુંદ રાજા પાસે મર્યો. જેના હાથે ભગવાન જેને મારે ને એ બધાને તારતા, આને તારવાનો નતો એટલે ભગવાનના હાથે મૃત્યુ થયો નહીં. એટલે મુચકુંદ ઋષિ પરમાત્માની સ્તુતિ કરી છે. સ્તુતિમાં વર્ણન કરતા આ જીવને મનુષ્ય દેહ મળ્યો છે. વિષયોમાં પ્રીતિ રાખે, ચરણારવિંદની સેવા કરતા નથી. ઈ માનવીની દશા સર્પના મુખમાં રહેલા દેડકા જેવી ગઈ. હે સર્પ હોય ને એના મોઢામાં દેડકો અડધો હોય અને અડધો બહાર હોય, પણ કાંઈક જીવ ત્યાંથી ઉડીને જાય તોય દેડકો મરવાનો છે, અડધો તો અંદર છે, છતાંય ઓલો જીવ નીકળે ને ત્યાંથી જીવાણું તોય દેડકો ત્યાં કે ખાઈ લો. હો આપણે બધા ઈ જીવ છે. આપણે મૃત્યુના અડધા તો વયા જ ગયા. હે કોકના 50 થયા હોય, કોકના 40 થયા. આયુષ્ય કેટલી ખબર નથી. 100 વર્ષનું હોય તો 50 વર્ષનું અડધું હોય. તો આપણે દેડકા જેવા છે. કેવા તો કે સર્પરૂપી કારના મુખમાં છે, છતાં પણ નજી આશા છે, લાવો લઈ લઉં. હે એટલે આપણે બધા જીવને સર્પના મુખમાં રહેલા દેડકા જેવા કીધા. ઘણું આપણે જીવને કહે તો બધું આમ ઉપરથી જવા દે, બે કાન રાખી. એ કે અહીંથી આવવા દો, અહીંથી જવા દો, પણ અંદર ઉતારી હે તો આ જીવનું કલ્યાણ થાય. મુચકુંદ કહે છે કે ગર્ગાચાર્યનો સત્સંગ થયો, આજે આપના પણ દર્શન થયા છે. તમારી ખૂબ વાણી મેં સાંભળી, આપને સ્તુતિઓ સાંભળી છે. પ્રભુ મુચકુંદને ઠપકો આપતા કહે છે કે આ જન્મમાં તને એવી ભક્તિ મળવી કઠિન છે. તું યુવાનીમાં બહુ કામી હતું, એટલે આખી યુવાનીમાં વિલાસી જીવન ગાળ્યું છે. હજુ તારે એક જન્મ લેવો પડશે અને તારે પ્રભુની ભક્તિ કરવાની, ત્યારે તને મોક્ષ મળશે. એટલે પ્રભુએ મુચકુંદ ઋષિને કહ્યું છે તમે બદ્રી કેદારમાં જાઓ, પ્રભુનું ધ્યાન કરો અને આ શરીર છે એને તમે છોડજો. એ છોડ્યા. મુચકુંદ ઋષિ બદ્રી કેદાર ગયા છે, શરીર છોડ્યું. દ્વાપર યુગમાં રાજા મુચકુંદ તે કળયુગમાં બીજા અવતાર થયો, જુનાગઢનો ભગત, એનું નામ નરસિંહ મહેતા. મુચકુંદ રાજા હતા, એ બીજા જન્મમાં નરસિંહ મહેતા થયા છે.
મુચકુંદ રાજાની કથા સ્પષ્ટપણે બતાવે છે કે યુવાનીમાં વિલાસી જીવન ગાળનાર મનુષ્યને શેષ જીવનમાં અનન્ય ભક્તિ મળતી નથી. તેને મુક્તિ મળવી પણ મુશ્કેલ છે. માટે ધીરે ધીરે સંયમ વધારો. વૃદ્ધાવસ્થામાં પ્રભુ સ્મરણ અને તપશ્ચર્યા કરવાથી તેનો જન્મ નહીં પણ બીજો જન્મ પણ સુધરી જાય છે. આ જન્મે ભલે મોક્ષ ન મળે પણ આ જન્મે કરેલું જે કાંઈ સત્કાર્ય હશે, ભગવાનના નામ લીધા હશે, બીજા જન્મમાં ખૂટ થાય છે ને ભેગા થઈ જાય. હો, આપણે 25% જન્મમાં કરી, આવતો જન્મ હશે 25% ત્યારે કરશો, હે ત્રીજો જન્મ આવશે ત્યારે 25% કરશું, 100% થઈ જાવ. પણ અત્યારે કરશું તો 25% થાય. કાંઈ કરશું નહીં કે આમાં વહી ગયા, આવતો જન્મ કે માણસ ન મળશે કોણ કે? હે, એવું જો આ તર્ક વિતર્ક કરશો તો હાવ જન્મ બગડશે. આ ભવ સાગર તરશું નહીં આપણે. અત્યારે કાંઈક કરશું, આગલા જન્મે કરશું. હે, નકર મુચકુંદ રાજાને ભગવાન મળી ગયા હતા, પણ છતાં પણ એને કીધું તું ભક્તિ કર. બીજો જન્મ એવા ભગત નરસિંહ મહેતા થયા. હે, આવી રીતે મુચકુંદ રાજા નરસિંહ મહેતા તરીકે બધાયરા. હે, એમાં જુનાગઢની બાજુમાં ગામ છે. એનું ગામ છે બિલખા. બિલખામાં ભગત થઈ ગયા, શેઠ સગારસા થઈ ગયા. હો, શેઠ સગારસા ભગવાનના ભક્ત હતા. હે, ઈ કોનો જન્મ હતો તો કે કર્ણનો, દાનવીર કર્ણ હતા. હો, એનું ભજનમાં આવે. અમે ત્યાં બાજુમાં ભણતા ચેલૈયાની જગ્યા છે ને, બાજુમાં આનંદ આશ્રમ છે. રાતે ત્યાં 12 વાગે બસ આવે, 11 વાગે બસ આવે. બસ આવે ને એટલે ત્યાં ઈ ટેપમાં ચડાવે. હો, અને ભજન ગાય મોટે મોટે, એટલે યાદ રહી જાય. તો એમાં આખી કથા આવે છે કે કર્ણ એ દાનવીર હતા. હો, પણ ઘણું દાન કર્યું, પણ સોનાનું દાન કર્યું, કોઈ દી અન્નનું દાન કર્યું નહીં. એટલે મૃત્યુભાઈમાં ગયા સ્વર્ગમાં. હે, જમવાનો સમય થયો, નકરું ધન આપ્યું, ખાવ. એ કે આમાં શું ખાય? હે, એ કે તમે જેવું તમે દાન કર્યું છે તમારા હાથેથી, તમને એવું પ્રાપ્ત થાય. એટલે ઉપાય બતાવ્યો. શ્રાદ્ધના 16 પક્ષ આવે. હે, ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાસના 16 શ્રાદ્ધ આવે. ત્યારે જીવને મોકલો, જા તારા હાથે તું દાન કરી આય. 16 દિવસ જે બ્રાહ્મણને જે કાંઈ દાન કરી જમાડવાનો બહુ ત્યારે પુણ્ય મળે. પિતરોની પૂજા કરવાથી પણ ત્યારે મહાલયનું શ્રાદ્ધ કરવું અને પિતરોને મુક્તિ આપવી. હો, શ્રાદ્ધ છે નાનું, પણ પિતરોની પૂજા કરવાથી પિતરો પણ મોક્ષને પામે. એમ 16 દિવસ ત્યારે એ શ્રાદ્ધ કર્યા, પિતરોની અન્નના દાન કર્યા, અને જીવ ત્યારે એને મુક્તિ મળીને પાછા ગયા ન્યા. અને એ દાન કરવાથી પાછો બીજો જન્મ છે ત્યાં બિલખામાં શેઠ સગારસા ત્યાં ચંગાવતી થઈ. એ ચંગાવતી, અને એને એવો નિયમ કે મારી ઘરે કોક અતિથિ આવે અને જમાડવાના, જમ્યા પછી જ જમવાનું આવું વ્રત. હો, શેઠ સગારસા કોકને ગોતી આવે ગામમાંથી, પેલા એને જમાડવા. એવું નહીં બ્રાહ્મણ જ હોય, ગમે એ હોય, અતિથિને જમાડવાના. એવું વ્રત કરતા રાજા શેઠ સગારસા શેઠ હતા, વાણિયા હતા. અતિથિઓ આવે, જમાડે, પછી જમે. એની ત્યાં એક દીકરો હતો, એનું નામ ચેલૈયો. હો, મા બાપ હતા ભક્તિ આવારા હતા, વૈષ્ણવ હતા. એટલે એની ત્યાં પણ દીકરો વૈષ્ણવ ભક્ત છે. હો, નાનો 5 વર્ષનો, ભણવા જાય, સુખેથી રહે. અને ચંગાવતીને બીજું પણ સંતાન હતું, પણ ગર્ભમાં હતું. એટલે આજે ભગવાનને એમ થાય ભક્તની કસોટી કરી છે ભગવાને, છતાં પણ ભક્તો હે એટલા બધા પરીક્ષામાં પાસ થઈ ગયા ત્યારે ભગવાન મળે છે. અને આપણે થોડું કરી ત્યાં કે બહુ ભક્તિ થઈ ગઈ, સમરા લઈ ગઈ. 2 માળા કરી, હું દરરોજ 2 માળા કરું છું. હે, ઓલા ભગત બિચારા 24 કલાક કરતા, ને એવી પરીક્ષા પાછા ભગવાન કરતા. થોડીક આપણે કરે ને કાંઈક દુઃખ આવે ને તો કે ભગવાન અમે ભક્તિ કરી તોય ભગવાન દુઃખ દેશે. પણ ભગત હોય એની ન્યા દુઃખ આવે, અને દુઃખ હોય ન્યા જ ભગવાન યાદ આવે. હો, દુઃખ વગર ભગવાન કોઈ યાદ કરતા નથી. એટલે આજે ભગવાનને થયું કે હાલો ભગતની પરીક્ષા કરવા. ઘણા ભક્તોની ભગવાને પરીક્ષા કરી છે. આપણે ઘણા ચરિત્રો સાંભળ્યા 7 દિવસમાં.
હે તો આજે શેઠ સગાસા અને ચંગાવતી માટે ભગવાન પરીક્ષા કરવા માટે આવ્યા છે. હે એક સાધુનું રૂપ લીધું. સાધુ એવા હતા કે જોવાય ન કવે, કદરૂપા. આપણે જોયા હશે ટીવીમાં, ઘણો સિરિયલ જોયા હોય તો એ સાધુ એવું સાધુનું રૂપ લીધું કે બાજુમાં કોઈ ઊભાય ન રહે, એવી વાસ આવે, દુર્ગંધ આવે આવા. પણ તે દિવસે શેઠ સગાસાની ત્યાં કોઈ અતિથિ આવ્યા ને અભ્યાગત આવ્યા નહીં, એટલે થયું કે હાલો હું ગોતી આવું, આજે કોઈક અભ્યાગત હોય, અતિથિ હોય, લઈને ઘરે જમાડું. જાતા ગામમાં પાદર એક સાધુ હતા ભગવાન સ્વરૂપ લઈને, એટલે કીધું કે તમે અમારી ઘરે જમવા આવો. હો જમવા આવો એટલે કીધું કે હું જમું તો ખરા, પણ બધાય સાધુ જેવો હું સાધુ નથી. હો ભગવાન આવે એટલે એનું પાત્ર કઈક અલગ જ હોય. હા બધાય જેવા ન હોય. એટલે ભગવાને આજે સાધુએ બધાય નિયમ કીધા કે જો બધાય સાધુ એવો હું સાધુ નથી, તું લઈ જા ભલે, હું કહું એ તારે ખવડાવવું પડશે, એ પ્રમાણે તારે બધું કામ કરવાનું. હું જો કહીશ ને તું કરીશ નહીં તો શ્રાપ આપીશ. હે શેઠ સગાસા કે હૈસી માગશે, એને કઈ એવી ખબર નહીં કઈ કે શું માગણી કરશે આજે. એટલે આજે શેઠ સગાસાની હાલી હકતાને કીધું કે મને તો તેડીને લઈ જા. એટલે તેડી લીધા. તેડીને આજે એને ઘરે લઈ ગયા છે. સાધુને બેસાડ્યા છે, પગ ધોયા છે, પૂજા કરી છે અને રસોઈ બનાવી હતી ચંગાવતીએ. એટલે થાળ લઈને આવ્યા. હો સંક્ષિપ્તમાં કથા કરશું આપણે, ઘણી કથા કરવાની. રૂક્ષ્મણીના વિવાહ કરવાના છે એટલે ત્યાં ચંગાવતી લઈ આવ્યા. લઈ આવ્યા એટલે કીધું કે હું આવું કાંઈ ખાતો નથી. હો હું અઘોરી છું, મારે તો માંસ એવું જોઈએ. હે એટલે કીધું કે એવું તો અમે તો વૈષ્ણવ ભગવાનના ભક્ત છે, હે એવું અમે નામય ન લઈ. એ કે એ કાંઈ નહીં, તને મેં ચોખવટ કરી હતી કે હું તારી ઘરે આવું, જે કહું એ જમાડવાના. હે તો આજ શેઠ સગાસા એવા શેરીમાં જાતા નહીં, એનું હામું ન જોતા, એવો જ્યાં ઇલાકો હતો ને જ્યાં મળતું હતું, હો એ મળતું હતું ત્યાંથી લઈને લઈ આવ્યા. લઈને આજે ચંગાવતીએ બનાવી. કોઈ દી એના રસોડામાં ન આવે, પણ એ લઈને અને આજ ન્યા ગયા છે. હે ન્યા દીધું ને તો કે આ જનાવરનું ખાતો નથી. હો શેર સગાસા કે બહુ કરી, તમારે અગાઉ કેવું જોઈએ. હે એ કે એ કાંઈ નહીં, તો તમે શું ખાવશો? એ કે હું માણસનું માંસ ખાઉં છું. હે માણસ બક્ષીશું. ભગવાન આવી પસોટી કરે છતાં પણ ભગત છે ને પાર ઉતરે. હો આપણે બધા જીવ છે, તૂટી પડી, દુઃખ આવ્યું, દુઃખ આવ્યું. શું દુઃખ આવ્યું? આવા જે આ ઇતિહાસ આપણા જાણીને તો એ દુઃખ હળવું થઈ જાય કે આપણે કાંઈ દુઃખ નથી. હો આવાને યાદ કરવા. એટલે ચંગાવતીએ કીધું કે આજ અતિથિ આવ્યા છે, માગી આપું. એટલે ભગવાનને ખબર એને દીકરો કે તમારે કોઈ સંતાન હોય તો એનું મારે જોશે. સગાસા ચંગાવતી આસુડા પાડે છે. આ તો ખરો સાધુ છે, હે આવા અતિથિ. એટલે ચેલૈયો ભણવા ગયો છે. હો અને ખબર પહોંચાડી ત્યાં, અને કોકને કીધું ત્યાં કે તારી ઘરે એક સાધુ આવ્યા છે અને તારે મારીને અને તારું માંસ ખાય. હે એટલે છોકરાઓને કે તું ભાગી જા, હે એટલે તારું મૃત્યુ ન થાય, નકર જો તારી ત્યાં સાધુ આવ્યા તને મારી નાખશે. એટલે એમાં ગાયું છે, ભાગું તો મારી ભૂમકા લાજે, બોરિંગ જીલે નહીં બાર, મેરું સરીખા ડોલવા લાગે, આકાશ ને પાતાલ મેરા મણ માજા મૂકે, ચેલયો સત ના ચૂકે, મેરા મણ માજા મૂકે.
ચેલૈયો સદના ચૂકે. રાવણ માજા મૂકે ચેલૈયો સતના ચૂકે. ચેલૈયો ભગવાન ભક્ત હતો. હો ઈ કે મારા મા બાપ વૈષ્ણવ ભગવાનના ભક્ત મને જે સંસ્કાર આપ્યા છે કે બેટા ગમે એવો આવે પણ આપણો ધર્મ છોડવો નહીં, આ મારા મા બાપે શીખવાડ્યું છે. હે ભલે હું નાનો છું પણ મારા બા બાપની આજ્ઞામાં રહું છું. થેલી લઈને ભાગવાને બદલે આજ ઘરની રસ્તે જઈશ. થેલી લઈને દોડ્યો કે આજે મારા મા બાપની મારી જરૂર છે. હે ભાગી નથી ગયો. હે આ ભાગી ગયો તો એના ઇતિહાસ નો હોત. આજે ચેલૈયો જાય છે, ઘરે ગયો છે. તો ચેલૈયાને ચંગાવતી શેઠ સગાડસા શણગાર્યો પેલા તો, અને બહુ મેળા રોયા છે. બેટા તારા આજ અમારે આ અતિથિ આવ્યા છે, આપણો આ ધર્મ છે. એકનો એક તો દીકરો છો પણ ધર્મને માટે બલિદાન દેશે, તારું પણ ઇતિહાસમાં નામ થશે. જેને જેને બલિદાન આપ્યા છે દેશ માટે ભગવાન માટે એના જ ઇતિહાસ થયા છે. આજે ચેલૈયાને કે છે કે તમે મા બાપ છે એને મારી અને એનું માંસ મને આપો, મને ભૂખ લાગી છે. ભગવાન ઉતાવળ કરે છે. એટલે આજે ચંગાવતી અને શેઠ સગાડસાએ ચેલૈયાને માથું કાપ્યું છે. ઈ માથું આજે ખાંડવા માટે ખાંડણિયામાં નાખ્યું છે અને ખાંડવા માંડી છે. ઈ ખાંડતા ખાંડતા રસોઈ બનાવી અને આપ્યું છે. એટલે ભગવાને સાધુએ પાછું કીધું કે હવે બીજો દીકરો ક્યાં? આ તો હું ખાવ, લાવો. બીજો દીકરો હે તમારે? ઈ કે અમારે બીજો દીકરો નથી. તો સાધુ પાછા ગુસ્સે થઈ ગયા. હે ઈ કે વાંજિયાનું હું નથી ખાતો, આ તમે વાંજિયા છો. હે વાંજિયાનું હું ખાતો નથી, લઈ જાઓ. એટલે આ ચંગાવતી ખારી થઈ છે કે મારા પેટમાં પણ ગર્ભ બાળક છે. હે અને એમાં તો વર્ણન કર્યું છે, બધા એના નામ છે. આવા આવા તો રાજા થઈ ગયા, મોરધ્વજ થઈ ગયા. મોરધ્વજની કથા સાંભળી હોય. આ એકમાં 3-4 જણા એવા થઈ ગયા કે પોતાના છોકરાઓના પોતાનો માંસ એક પક્ષીઓ માટે દઈ દીધું. સીબી રાજા એને પણ લીલા કરી, એની કથા. પણ રૂક્ષ્મણીને પછી વાર લાગશે. સાંભળવી છે તો કરીએ આપણે. તો રૂક્ષ્મણીને વિવાહ વાર લાગે, કરશું સારું. તો સાંભળવી તો એ કરી. તો મોરધ્વજ રાજા મોરધ્વજ રાજા હે ને એ દાની, કોઈ એની ઘરેથી પાછા જાય નહીં. એટલે યુધિષ્ઠિરે રાસુ યજ્ઞ કર્યો. થોડીક ઉતાવળથી કરશું પણ સમજી લઈ. એટલે યુધિષ્ઠિર રાજાએ યજ્ઞ કર્યો. યજ્ઞ એવો કર્યો એટલે અર્જુન ને બધા બેઠા હતા, ભગવાન બેઠા હતા. એ કે ભાઈ જેવો કોઈ યજ્ઞ કરી ન શકે એવો યજ્ઞ કર્યો. બધાને સંતોષ થયો કે એના જેવો કોઈ દાની નહીં, એના જેવો કોઈ દાની નથી. યજ્ઞનું અભિમાન કર્યું. એટલે ભગવાન બેઠા હતા. એ કે એવું નથી, તારો ભાઈનો તો છેલ્લો નંબર છે. અર્જુન એમ કે આવો યજ્ઞ કર્યો પહેલો નંબર છે, તારો ભાઈ તો દાનમાં છેલ્લે નંબર છે, એ આવો હોય તો આવે, એનાથી તો ક્યાંય છે. એ કે પહેલો નંબર એ કે મોરધ્વજ છે. એ ક્યાં રે? એ કે હાલ આપણે બે જાય. એટલે અર્જુન અને ભગવાન બે બ્રાહ્મણનું રૂપ લીધું. એવા ભગવાને માયા કરી અને એ સિંહ કેવો લીધો? દાંત વગરનો. દાંત વગરનો સિંહ લઈ આવ્યા છે ભગવાન. એ મોરધ્વજને આ અર્જુનને દેખાડવા કે કેટલો દાનવીર છે. મોરધ્વજ પાસે ગયા. બ્રાહ્મણો આવે, સાધુ સંતોમાં હાથમાં આવે એટલે એનું સન્માન કરતા. આજે એનું સન્માન કરવા માટે આપણે પણ મહાત્મા બધાયરા છે. 2 મિનિટ ભગવાનનું નામ લઈ સન્માન થઈ જાય, કથાને પાસે આગળ વધાવશું. હરે રામ રામ રામ